તો તસ્કરોએ મેજિસ્ટ્રેટનું ઘર પણ હવે સલામત નથી રાખ્યું। ધંધુકા કોર્ટના મેજિસ્ટ્રેટના ઘરમાં ચોરી કરવામાં આવી। ધંધુકાના સ્વામિનારાયણ નગરનો આ સમગ્ર બનાવ છે। ધોલેરા કોર્ટમાં મેજિસ્ટ્રેટ વીવી જોશીના ઘરમાં ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે। એટલે કે ધંધુકાના સ્વામિનારાયણ નગરનો આ સમગ્ર બનાવ છે। તસ્કરોએ મેજિસ્ટ્રેટનું ઘર પણ બાકાત નથી રાખ્યું। સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર જોડાયા છે। હરિઓમ, તસ્કરોએ મેજિસ્ટ્રેટના ઘરને પણ સલામત નથી રાખ્યું, ત્યાં પણ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, શું મામલો? જી નેહા, ધોલેરા ખાતેની જે કોર્ટ છે, સિવિલ કોર્ટ, તેના આ જજ છે પીવી જોશી સાહેબ, તેમનું ઘર ધંધુકા ખાતે તેઓ રહે છે। સ્વામિનારાયણનગર વિસ્તારના ઘરની અંદર ગણતંત્ર પર્વની પૂર્વ રાત્રિએ, મધ્યરાત્રિએ જ તસ્કરોએ આ કસબ અજમાવ્યો હતો અને તેમના ઘરના બારણા તોડી અને ઘર આખું વેરવિખેર કરી નાખ્યું હતું। અને આ બાબતે હાલ પોલીસ ત્યાં પહોંચી છે અને ફરિયાદમાં કેટલું ચોરી થયું છે, શું થયું છે તે સંબંધે સમગ્ર વિગત લઈ રહી છે। પણ સૌથી મહત્વની વાત એ છે કે ધંધુકા ખાતે જિલ્લા કક્ષાનો ગણતંત્ર પર્વ યોજાનાર હતો, જેને લઈ અમદાવાદ જિલ્લાના પોલીસ બેડાના તમામ ઉચ્ચ અધિકારીઓ ધંધુકા ખાતે જ હતા। અને સામાન્ય રીતે આવા મોટા પર્વો હોય ત્યારે પેટ્રોલિંગ પણ બહુ સખ્ત થતું હોય છે, છતાં પણ તસ્કરોએ આ જજના ઘરને નિશાન બનાવી અને ત્યાં ચોરીનો સફળ પ્રયાસ કર્યો છે। જી બિલકુલ હરિઓમ, જાણકારી બદલ આપનો આભાર।